ડાયસ હોસ્પિટલ ભુજમાં માધાપરના વકીલ અને યુકે નિવાસી રામજીભાઈ વાગડિયા એમના તરફથી કચ્છના આંખના જરૂરિયાતમંદ લોકો જેને મોતિયાના ઓપરેશન કરાવવાના હોય છે એમની માટે રામજીભાઈએ આજના આઈ કેમ્પને ડોનેટ કર્યો છે। આજનો 206 નંબરનો આઈ કેમ્પ રામજીભાઈ તરફથી જે આ કેમ્પ જે તમારા પરિવારજનોનો આજે ઓપરેશન થઈ રહ્યા છે એના દાતા આપણા રામજીભાઈ છે, એમની માટે એકવાર જોરદાર ફરીથી તાળી વગાડો। એક ઓપરેશન માર્કેટમાં અત્યારે કિંમત એની 20,000 રૂપિયા છે। 100 ઓપરેશન તેનાથી વધુ જે આજે થાય એ રામજીભાઈએ દાન કર્યું છે, તો રામજીભાઈનો ખૂબ ખૂબ અભિવાદન કરું છું। ડોક્ટર ભરતભાઈ લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ, લાયન અજીતસિંહ રાઠોડ તેમજ સર્વે લાયન્સ ક્લબના હોદ્દેદારો તેમજ જે આ પ્રસંગને નિમિત્ત બનાવ્યો છે એવા શ્રી દાતા પરિવાર સ્વ ધનજીભાઈ નારાયણભાઈ વાગડિયા અને માતુશ્રી ગંગા સ્વરૂપ હીરભાઈ ધનજી વાગડિયાના સ્મારકે શ્રી રામજીભાઈ ધનજીભાઈ વાગડિયા, શ્રીમતી અમૃતબેન રામજીભાઈ વાગડિયા કે આજે આ દાતા પરિવારને હિસાબે આ સરસ મજાનું આપણે કેમ્પનું આયોજન કર્યું છે। તો અત્રે ડાયાલિસિસ તેમજ આંખોના કેમ્પના દર્દીના સ્નેહીજનો તેમજ દર્દીઓ તેમજ લાયન્સ ક્લબ ભુજ, લાયન્સ ક્લબ માધાપર, લાયન્સ હોસ્પિટલ અને સર્વે હોદ્દેદારો વતી દાતા પરિવાર અને બધાનું હાર્દિક હું સ્વાગત કરતા લાગણી અનુભવું છું। જય લાયન। લાયન્સ ક્લબ ઓફ ભુજ અને માધાપરના વર્તમાન પ્રેસિડેન્ટ લાયન એમજીએફ લાયન અજીતસિંહભાઈ રાઠોડ તથા લાયન શક્તિસિંહ જાડેજા, આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત દાતા પરિવારના પરમાદરણીય રામજીભાઈ તથા અમૃતબેન અને જેમના આત્મશ્રેયાર્થે આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આપ સૌ લાભ લઈ રહ્યા છો તેવા સ્વર્ગીય ધનજીભાઈ નારાયણભાઈ વાગડિયા, માતા તુલ્ય હીરાબેન હીરભાઈ અત્યારે ઉપસ્થિત નથી, આવવાના હતા, તો મંચસ્થ સર્વે દાતા પરિવાર સાથે ઉપસ્થિત મહાનુભાવો તથા આપ સર્વે મિત્રો, રામજીભાઈ કોરોના કાળથી આપણી સાથે સંકળાયેલા છે। મને બરાબર યાદ છે કે કોરોના કાળની અંદર ઓક્સિજન સિલિન્ડરની ખૂબ જરૂર હતી, ત્યારે સૌથી પહેલી શરૂઆત કરનાર રામજીભાઈ હતા કે મારા તરફથી 2 ઓક્સિજન સિલિન્ડર વસાવી દો। ત્યારબાદ છૂટક એમનું ઘણું બધું ડોનેશન આવ્યું છે। એક વખત 1 લાખ રૂપિયાનું પણ ડોનેશન એમના તરફથી આપણને આંખના ઓપરેશનો કરવા માટે મળેલું, જે રામજીભાઈ મને જણાવવું જરૂર ગમશે કે એ રકમનો અમે ઉપયોગ કઈ રીતે કરતા હોઈએ છીએ। આખો કેમ્પ થાય તો આ રીતનું પ્રમાણ હોય છે। હવે દાખલા તરીકે આજે તમે એક કેમ્પ કરાવી રહ્યા છો, તમે એમ કહ્યું કે મારું બજેટ 100 ઓપરેશનનું છે, પણ અહીંયા આપણે 100 થી વધારે પેશન્ટ આવી ગયા તો આપણે એને કટ નથી કરતા, ના નથી પાડતા અને એને ઓપરેશન કરી દેતા હોઈએ છીએ। તો ક્યારેક એવું બને કે ભાઈ 100 થી 110 થયા તો દાતા પરિવાર તરફથી 100 ઓપરેશનનું ડોનેશન મળે છે, 10 જે ખૂટતા હોય આપણા તરફથી અમે એમાં એડ કરતા હોઈએ છીએ। આમાં મીઠાઈ જેવું નથી હોતું કે આપણે એક્ઝેક્ટ અડધો કિલો મીઠાઈ જોતી હોય તો અડધો કિલો કટ કરીને બાકીની પેશન્ટ આવ્યું છે ને ના તો આપણે પાડીએ નહીં, એટલે એનો તમારા નાણાંનો તમારા દાનનો સદુપયોગ અમે એમાં કરેલો છે। આજે 206 કેમ્પ 206નો કેમ્પ લાયન્સ હોસ્પિટલ કરવા જઈ રહી છે, તેના દાતા શ્રી રામજીભાઈ અને અમૃતબેન છે। આપણે સૌ એમને તાળીઓથી વધાવી કે જેનો આપણે આજે લાભ લઈ રહ્યા છીએ। 42,000 આંખના ઓપરેશનને 20,000 રૂપિયાથી ગુણાકાર કરીએ તો અંદાજે 80 કરોડ રૂપિયાના આંખના ઓપરેશન કચ્છના જરૂરિયાતમંદ દર્દીઓને આપણે વિના મૂલ્યે કરી શક્યા હોય
તો માત્ર ને માત્ર આભારી છે અહીં ઉપસ્થિત દાતાશ્રીઓ કે જે હર હંમેશ આપણી સાથે જોડાયેલા રહે છે. ડાયાલિસિસની રામજીભાઈ વાત કરું કે કચ્છનું સર્વપ્રથમ કિડની ડાયાલિસિસ સેન્ટર શરૂ થયું ત્યારથી કરીને અત્યાર સુધી અમે 2,05,000 ડાયાલિસિસ એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર અમે પૂર્ણ કરી ચૂક્યા છીએ. તમને ફરીથી આ સર્વે ઉપસ્થિત લાભાર્થીઓ વતી અભિનંદન પાઠવું છું અને તેઓના આશીર્વાદ તમારા સુધી જરૂર પહોંચશે એવો મને વિશ્વાસ છે. ધન્યવાદ. Okay, thank you very much. બધાના તરફથી થેન્ક યુ. આપણી હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવે છે. તેઓ પોતે યુકે રહે છે અને યુકેમાં પણ ડાયાલિસિસ કરાવાય એમની નજીકની જે હોસ્પિટલ ડાયાલિસિસ સેન્ટર હોય લંડનમાં ત્યાં જતા હોય. તો હું એમની સાથે વાતચીત કરતો તો મેં કહ્યું કે યુકેની જે ડાયાલિસિસ સેન્ટર છે અને અમારું ડાયાલિસિસ સેન્ટર એમાં તમને શું ડિફરન્સ લાગે બંનેની સેવામાં? તો રામજીભાઈનું કહેવું એમ હતું કે યુકેમાં જે સેવા મળે છે એના કરતાં પણ સારી સેવા અહીંયા મળે છે. અત્યારે હું કહેવું છું હવે ત્યાં બેટર થઈ છે પણ એના કરતાં પણ સારી સેવા એટલે અમારા માટે આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. અને રામજીભાઈ કશું બોલ્યા નથી. આ એક થોડી મારી પર્સનલ વાત કરું છું કે પટેલ સમાજની એક વિશેષતા છે. પટેલ સમાજની અંદર છે ને બધા કરોડપતિઓ ડાઉન ટુ અર્થ પણ એમના પરથી ખ્યાલ ના આવે કે આ માણસ આટલું ઊંચો છે, કામ મોટા કરશે પણ બોલશે ક્યારે નહીં. એમની વિશેષ સારા એ પટેલ સમાજ માટે તમે જોરદાર તાળીઓ વગાડો, કારણ કે આ એક બહુ મોટી વિશેષતા છે. ડાઉન ટુ અર્થ રહેવું, ગમે એટલા ઊંચા હોવા છતાં પણ ડાઉન ટુ અર્થ રહેવું એ ખરેખર મોટી વિશેષતા છે. થેન્ક યુ વેરી મચ. હવે હું